નમસ્કાર મિત્રો, વિસાવદર તાલુકાને કાલસારી ગામને સરદાર પટેલ વિદ્યા મંદિર એટલે કે કાલસારી કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરદાર પટેલ વિદ્યા મંદિર દર વર્ષની જેમ આ વર્ષે પણ ઝળહળતું પરિણામ લઈ આવી છે અને એ પણ સરકારી અને ગ્રાન્ટેડ છે. એટલે આ વર્ષે 12મામાં અમારી સંસ્થામાં 100% પરિણામ આરબાનું આવેલું છે અને કેન્દ્રમાં બીજો અને ત્રીજો ક્રમ અમારી રહી છે. આવી જ રીતે 10મા બોર્ડમાં પણ વિસાવદર તાલુકામાં ફર્સ્ટ નંબર રહી છે. 99.69 PR લઈ આવી અને વઘાસિયા વૃંદા દુર્લભભાઈ અમારા આ સ્કૂલનું ગૌરવ વધારેલ છે. એટલે દરેક વાલીઓને વિનંતી કે પ્રાઇવેટ સંસ્થાનો મોહ રાખી અને ખોટા નાણાંનો પણ દુર્વ્યવહાર કરો છો તમે અને બાળક ઉપર મસ્ત મોટું ભારણ આપી અને તમે એને ડિસ્ટર્બ કરો છો. ખરેખર સરકારી સ્કૂલમાં ભણાવવા લાગો. આપણી સંસ્થા ગ્રાન્ટેડ છે અને વિસાવદરથી ખાલી 1.5 કિલોમીટર દૂર છે, ધારી બાયપાસ ઉપર. એટલે વિસાવદરની શિક્ષણ પ્રેમી વિસાવદરના દરેક વાલીઓને વિનંતી કે આ સંસ્થામાં 9 ધોરણથી 12 ધોરણ સુધી કોમર્સ અને આર્ટ્સનો અભ્યાસ થાય છે અને દરેક શિક્ષકો તમારી ઘરે જે ભણાવતા હોય, તમારા બાળકો સાથે તમે વ્યવહાર કરતા હોય એવો અમારા શિક્ષકો પણ વ્યવહાર કરતા હોય તો બને ત્યાં સુધી એકવાર અહીંયા અમારી સંસ્થાની મુલાકાત લ્યો અને તમારા બાળકોને અહીં જ ભણાવવા આગળ રાખો. ગવર્મેન્ટ છે. કાલસારી ગામના પણ વાલીઓને વિનંતી કે અહીંયા આ તો આપણા ગામનું ગૌરવ છે અને આપણું આ કાલસારી ગામનું મોટું મંદિર હોય તો આ ખુશીનો માહોલ છે કે આપણા જ ગામની દીકરી અને એ પણ તાલુકામાં ફર્સ્ટ નંબર રહી હોય, તાલુકાના કેન્દ્રમાં ફર્સ્ટ રહી છે. તો ખૂબ ખૂબ અભિનંદન દરેક વાલીઓને, દરેક સ્ટાફ મિત્રોને અને કાલસારી ગામના દરેક શિક્ષણ જનતાને. જય હિન્દ, જય ભારત.